સુરતમાં એસઆરકે કંપની પાસે ₹25 લાખની ખંડણીની માંગી ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાની કંપનીને ધમકી મળી છે। એસઆરકે કંપનીના પૂર્વ કર્મચારી વિજય દેસાઈની પોલીસે ધરપકડ કરી। શેર બજારમાં ₹15 થી 20 લાખનું દેવું થતા ખંડણીનો શોર્ટકટ અપનાવ્યો। કંપનીની યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર સુરતથી ફોન લાઈન પર। જે દિવ્યેશ, કંપનીની યંગ જનરેશનને જાનથી મારી નાખવાથી લઈ અનેક ધમકીઓ આપીને ખંડણી માંગવામાં આવી। શું વધુ વિગતો, ક્યારનો આ કિસ્સો? જોઈ જે પ્રકારે આ સમગ્ર ઘટના જે છે તે 19 તારીખની છે કે જ્યારે એસઆરકે ની અંદર જે રિસેપ્શન બેસે છે તે રિસેપ્શનને એક કોલ આવે છે અને કોલ જ્યારે આવ્યો ત્યારે રિસેપ્શન જે છે તેમને કહેવામાં આવ્યું હતું કે તમારા કંપનીના જે માલિક છે તેમની સાથે વાત કરાવો। જો કે આ સમગ્ર મામલે 3-4 વખત ફોન આવતા સિક્યુરિટી હેડ જે છે કંપનીના તેમને આખો ફોન ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેમણે માલિક તરીકે વાત કરતા તેમાં જણાવ્યું હતું કે 25 લાખ રૂપિયા આપો, નહીંતર તમારી યંગ જનરેશન જે છે તેની સલામતી નહીં રહે અને આખું પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને જેને લઈને આખો પ્લાન લોક થઈ ગયો છે। જેથી કરીને 25 લાખ રૂપિયા આપો તો આ સમગ્ર મામલે તમારી યંગ જનરેશન છે તે બચી શકશે। આ પ્રકારનો ફોન આવતા સિક્યુરિટી હેડ જે છે તેમણે તાત્કાલિક કતારગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને જે પ્રકારે કતારગામ પોલીસે તાત્કાલિક જે ગુનો નોંધી અને સમગ્ર મામલે જે પ્રકારે આરોપી જે છે જે કોલ કરનાર હતો તેમને કોલનું લોકેશન અને સર્વેલન્સ ટ્રેસ કરી અને વિજય દેસાઈ નામનો વ્યક્તિ છે તેમને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો। તેની પાસે જાણવા મળ્યું છે કે તેમને શેરબજારમાં રોકાણ કર્યું હતું અને 15-20 લાખનું દેવું થઈ ગયું હતું, જેથી શોર્ટકટ અપનાવી આ પ્રકારે રૂપિયાવાળો થવાનો આખો રસ્તો છે તે અપનાવ્યો હતો અને તેના કારણે તેમણે ધમકીભર્યો ફોન કર્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।